સુરતમાં હેલ્મેટને લઈ જાગૃતિ અભિયાન યથાવત જોવા મળ્યું છે। સુરતથી આ સમાચાર, જ્યાં હેલ્મેટને લઈ જાગૃતિ અભિયાન યથાવત જોવા મળ્યું। હેલ્મેટ પોતાના માટે નહીં, પરિવાર માટે પહેરો। મોટી સંખ્યામાં શિક્ષક શિક્ષિકા એકઠા થયા હતા। સુરત ખાતે હેલ્મેટ પહેરો અભિયાન યથાવત જોવા મળ્યું। સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા આયોજન કરવામાં આવ્યું। લોકો હેલ્મેટ પહેરે, પોલીસ માટે તે જરૂરી તેવું સુરત સીપીએ જણાવ્યું। હેલ્મેટના અમલીકરણ બાદ ફેટલના કેસમાં ઘટાડો। પોલીસ હેડક્વાર્ટર પરેડ ગ્રાઉન્ડ બહાર આયોજન કરવામાં આવ્યું। નામ પિયુષ સોરિયા અને અમે સનોરા સોલારમાંથી આજે અહીંયા પ્રેઝન્ટ થયેલા છીએ। શું કાર્યક્રમ રાખવામાં આવ્યો છે? આજે અમે પોલીસ કમિશનર આપણે ટ્રાફિક પોલીસ ડિપાર્ટમેન્ટ સાથે મળીને અમે આજે એક કેમ્પેન લોન્ચ કરીએ છીએ, જેનો અમારી ટેગલાઇન છે હેલ્મેટ પહેરો ને, જેમાં અમે 3D હેલ્મેટ બનાવેલો છે અને અમે એવું પ્લાનિંગ કરીએ છીએ કે આપણે સુરતીના એવરી કોર્નર, એવરી ઘર સુધી પહોંચીએ અને મેસેજ આપીએ કે હેલ્મેટ તમારી પ્લસ તમારી ઘરની સુરક્ષા માટે જરૂરી છે। અત્યારે લોકોને રીલ્સ, સેલ્ફી ઉપર વધારે ટ્રેડ છે, એટલે લોકોને મારે એક એટ્રેક્શન પોઈન્ટ જેવો છો કે ભાઈ જો આ પ્રકારનું હેલ્મેટ બની શકે છે। તમારું નામ? વૈશાલીબેન। વૈશાલીબેન, હેલ્મેટ વિતરણ કરવામાં આવ્યું છે, શિક્ષક છો, લોકોને શિક્ષા આપો છો, શું કહેવું છે? દરેક જણે હેલ્મેટ પહેરવું જ જોઈએ, પોતાની સલામતી માટે, પોતાના પરિવાર માટે, બાળકો માટે। સર, શું કહેશો? ખૂબ સરસ કાર્યક્રમ હતો। नहीं, हमारा शिक्षक मित्रों છે जो पूरा 12 महीना जो है અમે લોકોના અલગ અલગ ઢંગ से મદદ કરતા હોય છે। અમારા સાયબર ક્રાઇમ બારેમાં હોય, સ્કૂલોમાં જ્યારે જવાના હોય ત્યારે આ શિક્ષક મિત્રો માધ્યમથી પોલીસ ડિપાર્ટમેન્ટ જાય છે અને એના સાથોસાથ જો અમારા જો ગુડ ટચ બેડ ટચના એના માટે અમે દીકરીઓ તક જઈએ ત્યારે શિક્ષક મિત્રો અમારા મદદ કરતા હોય છે। એના સિવાય જેટલા બી અમારા કામ હોય, કોઈ ચિત્રકારી કોમ્પિટિશન કરવાના છે, બાળકો તો પહોંચવાના છે, कुछ बातों करवानी છે, तो जो शिक्षक मित्रों मदद करे છે એના માટે અમારા લોકો छोटा सा एक जेस्चर तरीके આજે जो હેલ્મેટના વિતરણ जो है अपना એના વિતરણ કરવાના કાર્યક્રમ અમે રાખવામાં આવેલા છે, જેમાં જો સુમોરા કંપની જો સોલર કંપની છે એના તરફથી જો અમને ભેટ મળી છે આ 250 જેટલા હેલ્મેટ અત્યારે અમે વહેંચણી કરીએ છીએ। 45 દિવસની સાયકલ પછી લોકો કેટલું પાલન કરતા થયા? અમે જોઈ શકીએ કે અમે લોકો જોઈએ છીએ લગભગ જો 95-96% વધારે લોકો પાલન કરે છે અને સિવિલ હોસ્પિટલના 1 મહિનાના ડેટામાં 7% હેડ ઇન્જરીના મતલબ બનાવો જો ઓછા થયા છે। તો આપણે માટે બહુ ખુશીની વાત છે કે જ્યાં પહેલે 400 બનાવ બનતા અત્યારે 160 જેટલા હેડ ઇન્જરીના કેસીસ આવ્યા છે, બહુ સિરિયસ નેચરના નથી। તો આ અમારે લોકો માટે બધા ક્રેડિટ છે કે અમારા સુરતી સુરક્ષિત છે। આ અમે લોકોને બહુ ખુશીની વાત છે।